જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિવનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ વિધાનસભા ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, ત્યારે આ સ્મૃતિવનમાં 19 જાતના 5662 વૃક્ષો 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા છે। સાથે જ મેપ દ્વારા તમામ રજવાડાઓની માહિતી પણ આપવામાં આવી છે। આવનારી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને હંમેશ માટે યાદ રાખે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આજ રોજ યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ ભાવના દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર NB ડાભી, હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે। એમની યાદમાં પ્રત્યેક વિધાનસભામાં એકતા માર્ચ, યુનિટી માર્ચનું પણ આયોજન થયું છે। આપણને ખબર છે કે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કેવડિયા એકતાનગર ખાતે યોજવામાં આવ્યો હતો। બીજા તબક્કામાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના કામને યાદ કરવા માટે 562 જેટલા રજવાડાઓ એક કરીને અખંડ એક ભારતનું નિર્માણ એમણે જે કર્યું છે, એમની યાદમાં 562 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને હલદરવા ગામે 19 જેટલી જાતોના વૃક્ષો અને સાથે સાથે જે 562 રજવાડાઓ એકત્ર કર્યા છે એને મેપમાં દર્શાવીને વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે, એમના કામોને લોકો યાદ કરે અને ભારતને એક અને અખંડ રાખવા માટે સંકલ્પિત બને એ હેતુથી આ સરદાર સ્મૃતિવનનું નિર્માણ થયું છે। હું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ જિલ્લાને પણ આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો, ગામના તમામ લોકોએ પણ સહયોગ કરીને આ વન ઊભું કરવા માટે જે સહયોગ આપ્યો છે એ માટે ગામના લોકોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।